વડોદરા શહેરના સમા સંજયનગર વિસ્તારમાં આવેલ સ્નેહ રેસિડેન્સીના ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આઈપીએલમાં કલકત્તા અને હૈદરાબાદની ફાઇનલ મેચ પર સટ્ટો રમાડતા બે સટોડિયાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આઈપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી, જેથી સટોડિયાઓ અને બુકીઓ ફાઇનલ મેચ પર સટ્ટો રમતા હોઈ પોલીસ દ્વારા સતત તેના પર વોચ રખાઈ હતી, જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન સમા સંજયનગર વિસ્તારમાં અમિત સોરઠિયા ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો જુદી જુદી આઈડી આધારે રમાડી રહ્યો છે તેવી બાતમીના આધારે કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ ક્રિકેટ મેચ પર હર્ષ ચૌધરી તથા હર્ષકુમાર સિંઘ સહિત અન્ય ગ્રાહકો સાથે સટ્ટો રમે છે. હવે આના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે હર્ષકુમાર સિંઘ તથા હર્ષ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 15 મોબાઈલ ફોન, 2 લેપટોપ સહિત રૂપિયા 1,35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અમિત સોરઠિયા હાજર નહીં મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.